તમે લોકો કદાચ તમારી ઓફિસનું ટેબલ હોય યા તો ઘેર ડાઇનિંગ ટેબલ ઉપર આપણે દાખલા તરીકે ખાવા બેઠા હોય અને એ જ ટાઈમે જો તમારા ટેબલ ઉપર કદાચ કોઈ કોકરોચ હેડવા માંડે કે તમને તમારા ટેબલ ઉપર કોકરોચ દેખાય છે યા તો ઓફિસમાં છો અને ઓફિસના ટેબલ ઉપર તમને કોકરોચ દેખાય છે તો તમે કોકરોચને ત્યાંથી ભગાવી દેશો યા તો મારી પણ નાખશો. સાચી વાત ને? સેમ ટાઈમે તમે ખાવા બેઠા છો તમારા ડાઇનિંગ ટેબલ ઉપર યા તો તમારા ઓફિસનું ટેબલ હોય યા તો તમારું બેડરૂમ જ કેમ ના હોય, ત્યાં આગળ એક સરસ દેખાતું પતંગિયું હોય. પતંગિયું તમને ખ્યાલ હશે ને, બટરફ્લાય. એ દેખાવે સારું હોય તો તમે એને ભગાવશો ને તો એ જોઈને તમને આનંદ થશે કે આનો મતલબ એ શું છે કે કોકરોચ રે કોકરોચ એ આમ જોવા જઈએ કોઈ તમને નુકસાન નહીં કરવાનો. બસ કોકરોચ આપણને જોઈને દેખાવથી થોડો ખરાબ લાગે એટલે આપણને ગમતું નહીં તો આપણે એને દૂર ભગાવી દઈએ છીએ. એટલે આપણે એને મારી પણ નાખીએ છીએ. ઘણા લોકો એને મારી પણ નાખે છે. એટલે પેલો કોકરોચનો પેલો સ્પ્રે આવે છે, સ્પ્રે છોડીને એને મારી નાખે છે. એ કોઈને ગમતું નહીં હોતું કોકરોચ. ખાલી ઉદાહરણને તમે એ લોકો ઉદાહરણ રીતે લેજો. અને સેમ ટાઈમે કોઈ પતંગી હોય, બરાબર, જે સારું દેખાતું પતંગી હોય તો આપણને ઓખોથી જોવામાં સારું લાગતું હોય, એ તમારા ટેબલ પર બે ડાઇનિંગ ટેબલ પર બે તો તમને એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં, તમને સારું લાગશે. એનો મતલબ શું થાય કે દુનિયા ખરેખર દેખાવની છે. નહીં કહેતા કે ચમત્કાર વગર નમસ્કાર નહીં. લોકો અહીંયા તમને કેમ સાંભળે? લોકો કહેવાય ને કે અત્યારે તમારા કરતાં કોઈ વ્યક્તિ ઊંચો હોય, તમારા કરતાં લાઈફમાં કોઈ વ્યક્તિ આગળ હોય તો એની વાત લોકો હોભરું, એનું મોનું થોડો વજન પર. હું વિડીયો બહુ બધા ટાઈમથી બનાવું છું, પણ મને કેવું કે આપણને ખુલ્લું વાતાવરણ હોય, પ્રકૃતિ હોય, જંગલ હોય, કોઈ ના હોય એવા એકાંતની અંદર વિડીયો બનાવવું એ સારું લાગે મને. વિડીયો બનાવવા એટલે હું કોઈ મોટિવેશનલ સ્પીકર તો છું નહીં, તમારા જેવો જ સિમ્પલ સામાન્ય માણસ છું. તમને જે વાતો ખ્યાલ છે એ જ વાતો હું તમારા આગળ શેર કરું. અમુક વસ્તુ એવું હોય કે તમને મગજમાં ના હોય, તમે ભૂલી ગયા હોય તો હું તમને રિમાઇન્ડ અપાવું છું. કદી કોઈ વિડીયોમાં અત્યાર સુધી એવું ક્લેમ નહીં કર્યું કે આપણે કોઈ મોટિવેશન સ્પીકર છીએ. તમારા જેવા સાદા સિમ્પલ માણસ છીએ. બસ ખાલી મનની વાતો તમારા આગળ શેર કરવા આવું છું. અમુક લોકોને આપણા વિડીયો પસંદ બી આવશે, લોકો કોમેન્ટ બી સારી કરે છે. છેલ્લા મેં પેલો એક વિડીયો બનાવ્યો હતો કે ઘરથી થાકેલો વ્યક્તિ, દુનિયામાંથી થાકેલો વ્યક્તિ ઘેર આવે તો ઘેરથી થાકેલો વ્યક્તિ કયો આગળ જાય, તો એમાં રિસ્પોન્સ સારો મળ્યો. અમુક લોકોના લાઈફની અંદર બહુ બધું પરિવર્તન બી આવ્યું. અમુક લોકોના છૂટાછેડા થવાના હતા, એ બી અટકી ગયા. તો આપણો વિડીયો બનાવો સફળ છે. આપણે એવી આશા નહીં રાખતા કે આપણા વિડીયોમાં હજારો જો વ્યૂ આવું, લાખો વ્યૂ આવું. જે બે ચાર લોકોની લાઈફની અંદર થોડું ઘણું પરિવર્તન આવે ને તો આપણો વિડીયો બનાવ સફળ થઈ ગયો. કોઈ પૈસા કમાવા માટે હું આ ચેનલ નહીં બનાવતો. એ ગુજરાતી વિડીયો છું, ગુજરાતી લેંગ્વેજ છે. જે લોકોને થોડો બી યુટ્યુબનો આઈડિયા છે એમને ખ્યાલ છે કે ભાઈ ગુજરાતી લેંગ્વેજના હું વિડીયો બનાવું તો મને એમાં કેટલું રિવ્યુ મળે. મારો ખર્ચો પાણી ના નીકળે એની અંદરથી. પણ એવું થયું કે આપણા બે શબ્દોથી કોઈની લાઈફની અંદર પરિવર્તન આવે તો એટલું આપણા માટે બહુ થઈ ગયું. વધારે કોઈ માથાકૂટ કરવાની જરૂર નહીં, વધારે કોઈ પૈસા કમાવાની જરૂર નહીં. ભગવાન મહેનત કરીએ, ભગવાન જે પૈસા આપે એમાં આપણે ખુશ છીએ. બે નંબરનો ધંધો કાઢો કોઈ કરતા આવતું નહીં. જિંદગીની અંદર તકલીફો અત્યારે આવ દરેકને તકલીફ આવે, ભલે થોડો ટાઈમ તકલીફ પર, પણ કદી કોઈનું આગવાસ નહીં કરવાનું. બે નંબરનો ધંધો નહીં કરવાનો, બે નંબરનો રસ્તો નહીં અપનાવવાનો, ભગવાન પર ભરોસો રાખવાનો. આ તો બધી અમુક મનની વાતો હતી. તો એ બે ચાર ભાઈ બહેનો ઘણા લોકોએ મને એવું સજેશન આપ્યું કે તમે જે આ વિડીયો બનાવો છો તમારા વિડીયો બી બહુ સારા હોય છે, બહુ બેસ્ટ હોય છે. અમુક લોકો આપણને ઓળખતા હોય તો બરાબર આપણને હોબરો આપણા વિડીયો જોવું. પણ અમુક લોકો એવા હોય ને કે આપણે ધારો કે જંગલમાં બેસી રહ્યા હોય, વિડીયો ઉતારતા હોય, તેમ રોડ પર રસ્તા પર રખડતા હોય, હું પેલો આમ સેલ્ફી સ્ટિકમાં વિડીયો ઉતારતો હોય તો ઘણા લોકોને એવું લાગે કે આ વ્યક્તિ આપણને શીખ આપે છે, આપણને બધા અલગ અલગ હોય. તો કે આ વ્યક્તિ કે તમે પોતે કહું કે તમે લાઈફની અંદર શું ખાર્યું, અમે તમારી વાતો કેમ માનીએ. એટલે મને લાગ્યું કે ભાઈ હું આજ વિડીયો થોડો આવી રીતે બનાવું એટલે આઈડિયા આવે. શો ઓફ કરવાનો મતલબ નહીં. મેં વિડીયો બનાવવા સ્ટાર્ટ કર્યો એટલે મારો હેતુ એવો હતો કે બસ ખાલી આપણને આપણા શબ્દો સોંભળીને, આપણી વાણી સોંભળીને જો કોઈને આપણા વિડીયો પસંદ આવે તો ચેનલને વિડીયો લાઈક કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરશે. બાકી મારા વિડીયો મોટાભાગે બધા અનસ્ક્રિપ્ટેડ હોય છે. તમે જોતા છો મારા બધા વિડીયો કે હું એકવાર બોલવાનું શરૂ કરું ને એટલે સીધું બંધ નહીં કરતો. મનમાં જે આવે બોલી રાખું છું. મારો વિડીયો કોઈ સ્ક્રિપ્ટેડ નહીં હોય, મનમાં જે આવે બોલું. અને વિડીયોની અંદર લગભગ હું જેટલી બી વસ્તુ બોલું એ તમારા બધાની લાઈફની અંદર કંઈક ને કંઈક લાગતું વરગતું છે. હું એવું જ બોલતો છું. કોઈ ઘરની પોતાની વસ્તુ ઉમેરીને હું કદી કોઈ નહીં બોલતો હતો. આગલા વિડીયોની મેં વાત કરી દેવી કે આજકાલ લોકો કહેવાય ને કે ઉંમર જાય એમ લોકો ચિંતામાં એમની ચિંતા વધતી જતી હોય, દુઃખ વધતું જતું હોય, ડિપ્રેશન વધતું જતું હોય છે. માણસ ધ્યાન હોય તોય ચિંતા કરતો હોય, ભણતો હોય તોય ચિંતા કરતો હોય, નોકરી હોય તોય ચિંતા કરતો હોય, પછી કે મારા લગ્ન થઈ જાય, છોકરો આવો, બૈરો આવો,
બહેરોનો કહેવાય છોકરો ભણતો થયો, છોકરાને નોકરી લાગે, એમ કરતાં કરતાં માણસ એમ કે મારું આટલું કામ થઈ જાય તો હું સુખી રહે, હું શાંતિથી જીવે, મારું આટલું કામ થઈ જાય તો હું જિંદગી જલસાથી જીવે. એમ એને કદી કહેવાય ને કે એ સમય કદી આવતો જ નહીં કે જેની અંદર માણસ ચેનથી સુખથી માણસ જીવી શકતો હોય. અત્યારે હું એ વિડીયો બનાવવા આવ્યો તો મેં અમુક વ્યક્તિઓ જોયા કે જેમની ઉંમર હતી, કોઈની 40 વર્ષ હતી, કોઈની 50 વર્ષ હતી, કોઈની 60 વર્ષ હતી, કોઈની 65 વર્ષ હતી. એ લોકો વિડીયો શૂટ કરતા હતા. એટલે મને થોડું નવી લાગી કે આ લોકો કોઈ નાટક બનાવશે, કોઈ મૂવી બનાવશે. પછી મેં એમને જઈને વાત કરી, બે ચાર લોકો તો પછી એમાંથી પરિચયવાળા બી નીકળ્યા. પછી મેં એને વાત કરી કે તમે લોકો કોમેડી વિડીયો બનાવશે. એટલે મને થોડી નવી લાગી, જેમ કે કોમેડી વિડીયો તો બહુ બધા લોકો બનાવે છે, પણ એમાં થાય કેવું, કોમેડી વિડીયો બનાવવા ઘણા બધા લોકો એવા હોય છે, તમે જોયા છે મોટાભાગના બધા લોકો 20 વર્ષના 30 વર્ષના તો યંગ એજના લોકો કોમેડી વિડીયો બનાવશે. આ બધા લોકો કહેવા ને કે 50 વર્ષ ઉપરના 60 વર્ષ ઉપરના બધા લોકો પોતે બી કોમેડી વિડીયો બનાવે છે, હસવું અને હસાવશે. તો આ લોકો પાસેથી બી આપણા લાઈફની અંદર આપણે ખરેખર શીખ લીધા જેવી છે કે આ લોકો આટલી ઉંમરે બી જો જિંદગી જલસાથી જીવતા હોય, પોતે હસતા હોય, હસાતા હોય, તો આપણે એમનામાંથી શીખ લેવી ને. આપણે લોકો તો અત્યારે 20 વર્ષની ઉંમર 30 વર્ષની ઉંમરે એ લોકો સુસાઇડ કરતા હોય છે, ટેન્શનમાં જીવતા હોઈએ છીએ. કોઈના બી ફેસ ઉપર તમે જુઓ તો કોઈનો બી ફેસ તમને હસતો ભાગ્યે જોવા મળે છે. ધ્યાનથી આપણે તમે કદાચ બજારમાં નીકળજો અને કહો તો એમને તમે રસ્તા પર ફરવા નીકળો તો તમે લોકોની શકલ જોજો. કહેવાય ને કે ગમે ત્યાં જો લોકોનો મૂઢો ઉતરી ગયેલો જ હોય. કોઈકને આપણે એવું કહીએ કે ભાઈ કેમ છો, મજામાં, તો પેલો ભાઈ કે હા મજામાં. પણ એકચ્યુઅલી મજા આપણી લાઈફની અંદર શું હોય છે એ તમને બી ખબર છે, મને બી ખબર છે. એટલે મજા કહેવાથી મજા બનતી નહીં હોતી. આપણે કદાચ પેલી રમેલમાં જઈએ કે પેલા ભુવાડ ઢૂંઢતા હોય છે ને, એટલે કદાચ તમે આ શબ્દો વાપર્યો છે, ખમા ભાઈ ખમા, મજા ભાઈ મજા, કે મજા કહેતા મજા બનતી નહીં હોતી. એ વસ્તુ હકીકત જ છે કે મજા કહેતા મજા બનતી નહીં હોતી. મજા હોવા માટે આપણા લોકોની એક માનસિકતા કેવી હોય કે મારા જોડે આ ગાડી, આ ઘર, બંગલો, આટલી બધી વસ્તુ હોય એટલે કે આપણી જિંદગીમાં જલસા મજા આવશે. પણ એવું નહીં હતું. જેના પાસે જે ગાડી, બંગલો, તમે લોકો જે વસ્તુ વિચારતા હો છો કે મારા પણ આટલું ઘર, ગાડી, બંગલો, આટલા પૈસા આવે એટલે મારી જિંદગીમાં ખુશ, હું સુખી હોઈશ, કે હું જિંદગી જલસાથી જીવીએ. પણ તમે તમારું જે ડ્રીમ લાઈફ છે, તમે જે વસ્તુ વિચારો છો એ વસ્તુ ઓલરેડી કોઈકના પાસે છે, તોય પણ એ વ્યક્તિ બચારો દુઃખી હોય છે. તમારા કરતાં પણ વધારે દુઃખી હોય છે. મેં એવા લોકો જોયા કે જે લોકો ગરીબ કરતાં બી અમીર લોકો વધારે દુઃખી હોય છે. ગરીબને ખાલી એક જ ટેન્શન હોય, પૈસા કમાવાનું. એ નથી હોય મારી લાઈફની અંદર પૈસા આવે ને એટલે બસ મારી જિંદગી જલસા, મારા સુખ જ સુખ. પણ જે બચારો જે વ્યક્તિ અમીર છે કે જે વ્યક્તિએ એવું વિચાર્યું હતું કે હું પૈસાવાળો બનીને પછી હું જિંદગી સુખથી જીવીશ, જલસાથી જીવીશ. કોઈ વ્યક્તિ એવો કે જેના પાસે પૈસા છે, ઘરે છે, ગાડી છે, બંગલા છે, બધું જ છે. એને એવું વિચાર્યું મગજમાં કે મારા પાસે આટલી બધી વસ્તુ હશે, હું સુખી થઈ. હવે એટલી બધી વસ્તુ એના પાસે હોય અને સતોય લાઈફની અંદર દુઃખ હોય તો તકલીફ કેટલી થાય. આ વિચાર જેવી વસ્તુ છે ને, એટલે આવું છે. એટલે સુખ રહ્યું, દુઃખ રહ્યું એ બહારની પરિસ્થિતિના આધીન નહીં હોતું. સુખ દુઃખ રહ્યું એ આપણી મનસ્થિતિના આધીન હોય છે. એક જ પ્રકારની પરિસ્થિતિ હોય તો એમાં અમુક લોકો એવા છે કે અમુક લોકો બહુ દુઃખી હશે, રોતા હશે, અને અમુક લોકો એવા છે કે એમને કોઈ ફરક જ નહીં પડતો હતો. પરિસ્થિતિ એક જ જેવી હોય ને. પણ ખરેખર કહેવાય ને કે અસલ દુનિયા જે બહારની દુનિયા દેખાય એ દુનિયા આપણી અસલ નહીં. અસલ દુનિયા આપણી અંદરની પોતાની છે. કે આપણે જો બહાર પરિસ્થિતિ ભલે ગમે એટલી ખરાબ હોય, પણ કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તારા ભાઈ 1 કરોડની લોટરી લાગી, તો તમે અંદરથી ફરીથી ખુશ થવા મળશો. બહાર તમે લગ્નમાં હોય, ડીજેમાં હોય, પાર્ટીમાં નાચતા હોય, ઘેરથી કોઈ આડોવર ફોન આવે તો તારા ઘેર ઓમ થયું, તેમ થયું, એક્સિડન્ટ થયું, ધંધામાં લોસ થઈ ગયો, તો બહારની પરિસ્થિતિ ભલે ગમે એટલી અનુકૂળ રહી તો તમે અંદરથી દુઃખી થઈ જશો. એટલો કહેવાનો મતલબ એટલો જ છે કે પરિસ્થિતિના અનુકૂળ સુખ દુઃખ નહીં હતું. સુખ દુઃખ એ આપણી મનસ્થિતિના અનુકૂળ હોય. અને પરિસ્થિતિને કંટ્રોલમાં કરવી, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને કંટ્રોલમાં કરવી, કાબૂમાં કરવી આપણે ઈચ્છીએ એવું કદી પોસિબલ નહીં. કોઈ વ્યક્તિ એવું નહીં કે જે બહારની પરિસ્થિતિને કંટ્રોલ કરીએ કે પોતાના મન પ્રમાણે રાખીએ કે હોય. આપણે અનુકૂળ હોય એ પરિસ્થિતિ કદી રહેતી જ નહીં હોતી. દિવસ રાત પોતાની મિનિટ બદલાયા કરે. શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધું ચાલે જ કરે. તડકો, સોયડો, ચડ ઉતર, આ બધું જીવનના એક ભાગ છે. ઓમાંથી આપણે લોકો બચી નહીં શકતા હોતા. આપણે લોકો દુઃખી કેમ હોઈએ છીએ કે આપણે લોકો એવું આપણે આશા રાખીએ કે હંમેશા કે હું મારી જિંદગીમાં સુખ જ હોય. ના, દિવસ હતો રાત છે, રાત છે તો દિવસ છે. રાત છે એટલે દિવસથી આપણે વેલ્યુ સમજાય છે. આપણી લાઈફની અંદર દુઃખ છે એટલે આપણને સુખની વેલ્યુ સમજાય છે. તમને ખ્યાલ આવે છે ને. જે વ્યક્તિએ કદી ગરીબી નહીં જોઈ એને કદી અમીરીની વેલ્યુ સમજાય જ નહીં. જે વ્યક્તિએ કદી ભૂખ મરો નહીં જોયો, ખરાબ દિવસો નહીં જોયા, તકલીફ નહીં જોઈ, એને સારા દિવસોની વેલ્યુ સમજ જ નહીં પડે. કોઈ પણ વસ્તુ આપણને વ્યક્તિને આસાનીથી મળી જાય ને એટલે એની વેલ્યુ ગુમાવી બેસે. એટલે કહેવાનો મતલબ તો એટલો હતો કે જિંદગીની અંદર તકલીફો તો આવી જ રહેશે. તકલીફોથી કોઈ બાકાત નહીં રહેવાનું. પછી કોઈ વ્યક્તિ મગજને એવું લાગે કે તમારા જોડે બધું છે, આ તો ખાલી બધી કહેવાની વાતો, ભાષણ કરવું આસાન છે. જો તકલીફ દરેકની લાઈફની અંદર હોય. કોઈ બી વ્યક્તિ તમારે એવું નહીં વિચારવાનું કે આ વ્યક્તિ ફલાણો વ્યક્તિ બહુ
એના પાસે પૈસા, ઘર, ગાડી, બંગલા બધું જ છે. તો ભાઈ ધ્યાનથી એ વ્યક્તિને જઈને પૂછ્યો ને, કદાચ તમારો ક્લોઝ હોય ને તો એને તમે એકદમ નજીક જઈને પૂછજો, ક્લોઝ થઈને. તો એ વ્યક્તિ કે યાર હું જોઈ સુખી, મારી લાઈફમાં તો આટલા દુઃખો છું. આપણે વિચારીએ કે ફલાણા વ્યક્તિ બહુ સુખી છે. ના, સુખી કોઈ નહીં હોતું. કોઈક વ્યક્તિ આજે અત્યારે કહેવાય ને કે લોકોની લાઈફ દેખાવાની હોય, સોશિયલ મીડિયાનો જમાનો છે. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં લોકો જેવા તેવા ફોટો મૂકતા હોય છે, ટ્રીપના ફોટો મૂકતા હોય છે, હસતા ફોટો મૂકતા હોય, ગાડીમાં ફરતા હોય, જલસા કરતા હોય, એવા ફોટો મૂકતા હોય, વિડીયો મૂકતા હોય. એટલે 2-5 મિનિટનો ફોટો, વિડીયો, સ્ટેટસ જોઈને આપણે એવું લાગતું હોય કે આ વ્યક્તિઓની લાઈફ બહુ જોરદાર છે, જલસાની જિંદગી જીવે છે, અને આપણે પોતાની જાતને એમની જોડે કમ્પેર કરીએ છીએ. પણ ખરેખર કમ્પેર ના કરવી. જો વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ સુખનો સાધન હો અને સુખ, આ બધી વસ્તુ અલગ છે. ઘણા વ્યક્તિ એવા છે જેમના જોડે કશું જ નહીં હોતું, એક સાધન ખાલી ખાવા પીવા માટે 2 ટાઈમનું ખાવાનું મળતું હોય, ના મળતું હોય, પહેલાં ફાટેલો કપડો હોય, પગમાં ચપ્પલ બી નહીં હોતો. તો એવા ઘણા સાધુ હોય, સંન્યાસી હોય, સામાન્ય માણસો પણ એવા હોય છે જે લોકો બહુ જિંદગી બિંદાસથી જીવતા હોય, જિંદગી બહુ ખુશીથી જીવતા હોય. અમુક એવા લોકો બી રોતા હોય છે, દુઃખી હોય છે, પરેશાન હોય છે, આખો દાડો ફરિયાદ કરતા હોય છે, કે જેમની જોડે બધું જ છે. સુખી થવા માટે, ખુશ થવા માટે, જે એક વ્યક્તિનો જે ડ્રીમ હોય કે મારી જોડે આટલી વસ્તુ હોય તો મારી લાઈફ જલસા જેવી બની જાય, હું સ્વર્ગ જેવી લાઈફ જીવું, અને જેના જોડે બધું હોય છે એ લોકો ખરેખર રોતા હોય છે, સુસાઇડ પણ કરતા હોય છે. એટલે જિંદગીમાં કદી એવું ના વિચારું કે હું લાઈફની અંદર આટલું કરે, ઓય પોકે, આટલું ભણે, આટલા પૈસા કમાય, લગ્ન કરે, આ થાય તો હું સુખી થઈશ. ના, વ્યક્તિ કોઈ તો ભૂતકાળના દુઃખમાં બી વિચારતો હોય, કોઈ તો ભવિષ્યની ચિંતામાં જીવતો હોય. કદી આપણે વર્તમાનમાં જીવતા નહીં હોતા. વર્તમાન તો કહેવાય ને, કદી ભૂતકાળ બી જીવ તો કદાચ ભૂતકાળના ભગવાન બી નહીં બદલી શકતો, ભવિષ્ય પર ચિંતા કરીએ, પણ જ્યારે બી ભવિષ્ય આવે તો એ વર્તમાન બનીને જ આવે છે. અને આપણે ભૂતકાળમાં જે આપણે ભવિષ્ય ચિંતા કરતા હતા તો એ ભવિષ્ય આજે આપણે વર્તમાનમાં જીવી રાખીએ તો આપણે તો અત્યારે ચિંતિત છીએ, દુઃખી છીએ કે મારું થશે. અને જ્યારે જે આવતીકાલની કે આવતા મહિનાની કે આવતા વર્ષની કે આવતા અમુક વર્ષોની આપણે ચિંતા અત્યારથી કરીએ છીએ, એ બી જ્યારે આવશે ત્યારે વર્તમાન બનીને જ આવશે. અને એ વખતે બી આપણે હજુ ભવિષ્ય ચિંતા કરીશું કે મારું થશે. એમ કરી માણસ જન્મ મરી જાય તો આવું ચિંતા કરી મરી જાય. પણ માણસની દુઃખનો, ચિંતાનો, સમસ્યાનો કોઈ અંત નહીં આવતો હતો. એટલે હંમેશા કહેવાય ને કે તકલીફ ગમે એવી મોટી હોય, પરેશાની ગમે એવી મોટી હોય, સમસ્યા ગમે એવી મોટી હોય, તો મગજને એક રાખવાનું કે આ વસ્તુ આવી છે, જતું રહેશે. ગમે એવી સમસ્યા આવી હોય, તકલીફ આવી હોય તો જશે. અત્યાર સુધી તમે જેટલી બી સુખ સુવિધાઓ જોઈ, સુખે જોયા, જિંદગીની અંદર બહુ દુઃખે જોયા, એમાંથી તમને અત્યારે કશું યાદ નહીં હોતું. 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં તમને જે સમસ્યા કે પરેશાની પહાડ જેવી લાગતી હતી, બહુ મોટી મુસીબત લાગતી હતી, તમે એવું વિચારતા કે હું સુસાઇડ કરી લઉં, મરી જાઉં તો માંથી પાર આવે, એ તકલીફ અત્યારે તમને યાદ પણ નહીં હોય. યાદ કરો, ગેરંટી હું આપું. તમારી લાઈફની અંદર 50 પ્રોબ્લેમ છે કે એ 50 પ્રોબ્લેમમાં તમે કદાચ એવું વિચાર્યું છે કે હું મરી જવું, ઘર બહાર છોડીને ભાગી જવું, આવું માથાકૂટ આખો દાડો માથા લઈને ફરવું, કોઈને મારી પરી જ નહીં, હું બધા માટે બધું કરું છું, મારા માટે કોઈ કશું કરતું નહીં, મને કોઈ સમજતું નહીં, મારું કોઈ વિચારતું નહીં હોતું. આ બધું તમે બહુ બધા દુઃખરો રોતા હતા પોતે, ભૂતકાળમાં આ બધા તમારો ટેન્શન હતો. એ ટેન્શનમાં તમે લોકો જેના માટે તમે બહુ રોતા હતા, કગરતા હતા, સુસાઇડ કરવાનો વિચાર કરતા હતા, એમાં ઘણી બધી વસ્તુ તમને અત્યારે યાદ પણ નહીં. તો સેમ વસ્તુ અત્યારે પ્રેઝન્ટ લાઈફની અંદર, તમારી લાઈફની અંદર જે બી તમને તકલીફ, સમસ્યા, પરેશાની છે, આ પણ ભૂતકાળ થઈ જવાનું છે. 2-4 દિવસ પછી, 2-4 મહિના પછી, 2-4 વર્ષ પછી અત્યારે તમને જે બી તકલીફ હોય કોઈ માયનો નહીં રાખે. ઘણી બધી જગ્યાએ તમે એવું વાંચેલું છે, યહ દિન બી ચલે જાયંગે. જ્યારે બી તકલીફ આવે, દુઃખ આવે, પરેશાની આવે, એમ લાગે કે દિવસ નહીં જતો, હારા જિંદગી બહુ ખરાબ છે, હું કરું ચોક ભાગી જાઉં, મરી જાઉં, આ વિચાર આવે ને એટલે મગજને એક જ વસ્તુ યાદ રાખવી, એક જ મંત્ર રાખો, યહ દિન બી ચલે જાયંગે. સમય આવે ભગવાન બધાનું કામ પૂરું કરી નાખતું હોય છે. કોઈનું કશું અટકતું નહીં હોતું, કોઈના કોઈ અટકતું નહીં હોતું. અહીંયા જંગલ છે, બરાબર, અહીંયા ઘણો જાનવરો છે, પશુ પક્ષીઓ હોય છે, એ લોકોને ખબર જ નહીં કે એ લોકો અત્યારે આ ડાળી પર બેઠા હોય તો બીજા પડે કે બીજા દિવસે કઈ જગ્યાએ બેસી, હું ખાસી, હું પીસી, કઈ ડાળી પર જઈને બેસી, એવાનું કોઈ ફિક્સ નહીં. રાત્રે ઊંઘતો હોય ડાળી પર બેસી તો ભગવાન ઊંઘમાંથી એમને ડાળી પરથી ભૂલ નહીં પરવા દેતો. ભગવાન એમનું ધ્યાન રાખે તો ભગવાન આપણું ધ્યાન નહીં રાખે. ભગવાનને આપણને અવતાર આપે તો ભગવાને આપણું તો કંઈ વિચાર્યું છે ને. આપણે મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો, પણ ઈશ્વરને પ્રાર્થના કરવાની, અમુક ઈશ્વરના શરણે થઈ જવાનું, ભગવાન આપણું બધું સંભાળી લે છે. બધી વસ્તુ આપણા કંટ્રોલ નહીં હોતી, બધી વસ્તુ આપણા કાબૂમાં નહીં હોતી. આપણે ઈચ્છીએ એવું બધું થતું નહીં હોતું, આપણે ધારીએ બધું થાય નહીં, આપણે જેવું મેળવવા માગીએ બધું એવું મળતું નહીં હતું. બધા કોમ કદી કોઈનો પૂરો થતો નહીં હતો. બધા કોમ, બધી ઈચ્છાઓ કદી કોઈની પૂરી થતી નહીં હોતી. અમુક ઈચ્છાઓ પૂરી થાય, અમુક ઈચ્છાઓ અધૂરી રહી જાય. અને જેવું આપણે ધારીએ ને, જેવું થતું હોય ને, તો તમે હું અહીંયા અત્યારે કોઈ આપણે હાજર જ ના હોત. ફરીથી કહું છું કે તમે જેવું ધારો છો, જો એવું થતું હોય ને તો તમે હું બધા હતા ક્યાં મરી ગયા હોય. કેમ કે તમને એવું થયું ઘણી વાર કોઈક આપણે કોઈક આડોળ કે કોઈક આપણે કોઈક ગાર દે, કોઈકના સ્વજન જોડે કે કોઈક નજીકના વ્યક્તિ જોડે ઝઘડો થઈ જાય તો તમે મને વિચારો કે હું આના કરતાં તો હું મરી જાઉં તો સારું. જેટલી વાર લોકો વિચારે, બહુ બધા લોકો સુસાઇડ કરવાનો વિચારતા હોય છે, કોઈના કરતાં તો મરી જાય ને તો સારું, મોત મારે તો શાંતિ.
પણ તમે એવું વિચારતા હોય કે મારું કેવું થાય તો આપણે બધા લોકો મરી ગયા હોય, પણ ના, આપણે જેવું ઈચ્છતા હોય કે આપણા મનનું હોય દરેક વાર થતું નહીં હોતું. ભગવાન એ બહુ કલાકાર છે કે ભગવાનને ખબર છે આપણું ખરેખર આપણા હિતનું છે ને. એનું છોકરું હોય 2-5 વર્ષનું હોય, 5 વર્ષનું 2 વર્ષનું તો નહીં પણ 5 વર્ષનું કે 5 વર્ષથી ઉપરનું હોય, એને સ્કૂલમાં આપણે મૂકવા જઈએ, બાળ મંદિરમાં મૂકવા જઈએ. યા તો આપણે પોતાની વાત કરીએ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે સ્કૂલમાં જવું નહોતું ગમતું. આપણે ઘેર રજા હોય, રજા પડે આપણે મજા આવતી, સ્કૂલમાં જવું ના ગમે. પણ આપણા મમ્મીએ પણ ખબર કે આપણી ભલાઈ સમજશે તો ભલે આપણે નહોતું ગમતું, આપણી ઈચ્છા નથી, તો એ આપણને બળજબરીથી આપણે સ્કૂલમાં મૂક્યા. અને હવે ખ્યાલ આવ્યો હા સારું બરાબર થયું કે આપણે સ્કૂલમાં જાય તો આજ ભણી ગઈને આપણે આટલા આગળ આવ્યા. એમ આપણે બી ઘણી એવી ઈચ્છાઓ છે કે જે આપણને ગમે છે, પણ એ ખરેખર આપણા ભલા માટે નહીં હોતી. આપણે ઈશ્વરને ખબર છે, ભગવાનને ખબર હોય કે આ આવું કરવાથી આવું થશે. ભવિષ્ય આપણે ના જોઈએ કે ભગવાન ભવિષ્ય જોઈએ તો હોય તો આપણી કોઈ ઈચ્છા પૂરી થાય ના થાય તો એમાં ભગવાનની કૃપા જોવી. કોઈ વ્યક્તિને આપણે બહુ પ્રેમ કરતા હોય, કોઈ વ્યક્તિ વિચાર કે આ વ્યક્તિમાં લાઈફમાં આ વ્યક્તિ જોડે મારું લગ્ન થાય, મારું આ કામ થઈ જાય, મારો આ ધંધો થઈ જાય, કોના જોડે મારું સેટ થઈ જાય, યા તો આપણું કોઈ કામ ના થાય તો વિચાર લો કે ભગવાનનું કોઈકના કોઈકની અંદર રહસ્ય છુપાયેલું છે, ભગવાનની કોઈ કૃપા છે. મને આ વસ્તુ ના મળી, આ નોકરી ના મળી, આ વસ્તુ ના મળી, આ વ્યક્તિ ના મળી, આવી પરિસ્થિતિ ના મળી, આવું મારું ઘર ના બની, તો ભગવાને એના કરતાં મારા માટે કંઈક સારું બેટર વિચાર રાખ્યું છે. તો તમે એવું વિચારો, પોઝિટિવ વિચારો. ભગવાન કોઈનું ખરાબ નહીં વિચારતો હતો, માણસો કોઈનું ખરાબ વિચારતા હોય છે. માણસનો અમુક સ્વભાવ હોય છે કે વ્યક્તિ પ્રગતિ કરે તો અમુક કહેવાય ને કે વગર કોમના એમના વિરોધી ઊભા થઈ જતા હોય છે. અત્યારે આપણે લોકોને કોમમાં આવીએ, લોકોનો કોમ કરીએ, લોકો માટે સારા ત્યાં તો જ કહેવાય. બાકી જો તમે લોકો માટે બેકાર બની જાય તો ભલે તમારી અંદર 100 સારા ગુણ હોય, પણ તમે કોઈના કોમમાં ના આવો ને, તમારાથી કોઈનો સ્વાર્થ સિદ્ધ ના થાય તો લોકો તમને ખરાબ જ કહે, તમે લોકો માટે ખરાબ બની જશો. પણ ભગવાન એવું નહીં. લોકોની નજરમાં આપણે સાચા નહીં બનવાનું, ભગવાનની નજરમાં સાચા બનવાનું. મન વચન કર્મથી કદી કોઈ દુઃખી થાય કોઈ કોમની પગલું નહીં ભરવાનું. પણ છતાં બી કોઈ વ્યક્તિ આપણે ખરાબ કહે તો આપણે મગજ ઉપર નહીં લેવાનું. તો હું આનો બીજો બી ભાગ બનાવું છું વિડીયોનો. વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો. તો મળીએ આપણે આના આવતા વિડીયોની અંદર.